નમસ્તે બાળ મિત્રો, પહેલા ભાગની અંદર આપણે જોઈ ગયા કે નદી ક્યાંથી નીકળે છે, નદીમાં પાણી પ્રદૂષિત કઈ રીતે થાય છે એના વિશે ચર્ચા કરતા હતા. હવે આગળ જોઈએ. ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે? તો કે ના. કારણ તો કે ચોમાસામાં વરસાદ પડે છે, જેને કારણે વરસાદને કારણે નદીનું પાણીનું સ્તર છે એ વધે છે, જ્યારે ઉનાળામાં વરસાદ પડતો નથી. તેને કારણે અને ગરમી પડે છે, જેને કારણે જળસ્તર શું થાય છે? ધીમે ધીમે ઘટતું જાય છે. બરોબર. આગળ ધ્યાન આપો. તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો. એટલે કે તમારું જે ગામ હોય અથવા તમે કોઈ શહેરમાં રહેતા હોય જ્યાં નદી હોય કે તળાવ હોય એના વિશે માહિતી મેળવવાની છે. ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન તેમના પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો કે હા. શું ફેરફાર જોવા મળે છે? તો કે ઉનાળો હોય છે ત્યારે એમાં જળનું સ્તર ખૂબ જ ઓછું હોય છે, જ્યારે ચોમાસું હોય છે ત્યારે એમાં જળનું સ્તર એટલે કે પાણીમાં શું થાય છે? વધારો જોવા મળે છે. આગળ પ્રશ્ન. તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તો કે પાણીની અંદર માછલી, ડેટકો, કાચબો, મગર એવા જળચર પ્રાણી જોવા મળે છે. તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે? એટલે કે નદી અને તળાવની આસપાસ કેવા વૃક્ષો જોવા મળે છે? તો કે તેની આસપાસ ઘાસ છે, ઝાડીવાળા વૃક્ષો છે. બરોબર. આ ઉપરાંત મોટા વૃક્ષો પણ ઉગેલા જોવા મળે છે. ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો કે નદી કે તળાવમાં બગલો, બતક, ટીટોળી, સારસ જેવા જળચર પક્ષીઓ આવે છે. તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે? ક્યાં? તો કે હા. અમે બનાસકાંઠામાં બનાસ નદીમાં આવેલું પૂર ટીવીમાં જોયું અને સાંભળેલું છે. બરોબર. પૂર આવે ત્યારે શું થાય છે? તો એ તો ખ્યાલ જ છે. પૂર આવે ત્યારે શું થાય છે? નદીનું પાણી જે નદી કિનારાના વિસ્તારો હોય, ખેતર હોય, ગામ હોય કે શહેર હોય એમાં જતું રહે, એટલે કે ફેલાઈ જાય છે, જેને કારણે પાકને નુકસાન થાય, ઘર પછી જાનમાલની હાનિને નુકસાન થાય છે અને વાહન વ્યવહાર પણ ખોરવાઈ જાય છે. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે? ક્યાં? તો કે હા. મારા ગામમાં જે નદી પસાર થાય છે ત્યાં મેં ખરાબ પાણી જોયું છે. કારણ કે અમારી આજુબાજુ જે તળાવ છે તેમાં લોકો કપડાં ધોવે છે, ઢોરને નવડાવે છે, વાસણ કચરો નાખે છે, એવું કરે છે, જેને કારણે તળાવનું પાણી કેવું થઈ ગયું છે? ગંદુ થઈ ગયું છે. બરોબર. આગળનો પ્રશ્ન. પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોત તો તે પાણી પીવાલાયક છે? ચર્ચા કરો. હવે પાણી ગંદુ છે એ કઈ રીતે ખબર પડે? તો આપણે શરૂઆતમાં જોયું કે જ્યારે પર્વતમાંથી પાણી નીકળે છે એ સ્વચ્છ હોય છે અને રંગહીન હોય છે. બરોબર. પરંતુ જ્યારે પાણી ગંદુ હોય છે તે પાણી પીળું અથવા કાળાશ પડતું દેખાય છે. તેમાંથી દુર્ગંધ એટલે કે વાસ આવતી હોય છે, મચ્છર, જીવાત પડી ગઈ હોય છે. સ્વચ્છ પાણીમાં જોવા મળતું નથી. અને સ્વચ્છ દેખાતું હોય તો પણ એમાં જીવજંતુઓ તો હોય જ છે, અને તે આ પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય પણ બગડે છે. એટલે કે આ પાણી પીવા લાયક હોતું નથી. ગંદુ પાણી હોય એ પીવા લાયક હોતું નથી. આગળ ધ્યાન આપો. હવે આવે છે પાણી કેવી રીતે ગંદુ થાય. તો આપણે જોવાનું છે કે પાણી કઈ રીતે ગંદુ થાય. તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી, ગામડા કે શહેરોની નજીક વહેતી હોય છે ત્યારે
લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. આપણે આગળ જોયું. જો કે કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવામાં અને વાસણ સાફ કરવામાં. આને કારણે નદી પહેલાં જેવી રહી નથી. એમાંથી કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે, એટલે બદલાય છે. તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી જ ગંદુ થાય છે, જે આપણે આગળ જોયું. તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? નદીમાંથી કે તળાવમાંથી? શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાંની નદીના પાણી જેમ જ ગંદુ હશે? જો સરસ મજાનો પ્રશ્ન કરેલો છે કે શું તમે ક્યાંથી પાણી મેળવો છો? કોણ કહેશે મને? હા, તો કે અમારા ઘરે જે પીવાનું પાણી છે એ નદીમાંથી પાઇપલાઇન દ્વારા આવે છે, અને પાઇપલાઇન દ્વારા ટાંકીમાં જાય છે, અને પાણી શુદ્ધ થઈને આપણા ઘર સુધી પહોંચે છે. હવે એમ કહે છે, બીજો પ્રશ્ન શું છે કે શું તમારું પાણી આ નદી તળાવ જેવું ગંદુ છે? તો કે અમારું પાણી છે આ નદી તળાવ જેવું ગંદુ નથી, કારણ કે આ પાણી છે નહેર દ્વારા એક મોટર ફિલ્ટર પ્લાન્ટમાં જાય છે. ત્યાં પાણી શુદ્ધ થઈ જાય છે, અને શુદ્ધ થઈને પછી અમારા ઘરે પહોંચે છે. એટલા માટે અમારા ઘરનું જે પાણી છે એ ગંદુ નથી. આટલું કરો. આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે. તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે. તો બાળમિત્રો, આપણે અહીંયા પ્રવૃત્તિ કરશું. તમારે તમારા ઘરે તમારી જાતે કરવાની છે. મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાના સોડા અને દાળ દરેક અડધી ચમચી. બરાબર? કેટલું લેવાનું છે એ પણ તમને કહી દીધું છે. લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત, તેલ એ પણ અડધી ચમચી. 5 કે 6 પ્યાલા અથવા તો બોટલ. પ્યાલા એટલે કે ગ્લાસ અથવા તો બોટલ, તમારે જે અનુકૂળ આવે તે લેવાનું છે. આગળ તમે શું કરશો? પ્યાલા અથવા બોટલ અડધે સુધી પાણીથી ભરી લો. બધામાં સરખું પાણી હોવું જોઈએ એ ખાતરી કરી લો. એટલે કે બધા ગ્લાસની અંદર એક સરખું પાણી રાખવાનું છે. હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો. ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર, બીજામાં તલ, ત્રીજામાં સોડા. એને ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે, અને તેનું અવલોકન કોષ્ટકમાં કરવાનું છે કે તમે જે પ્રવૃત્તિ કરો છો એ પાછળના પેજ ઉપર તમને કોષ્ટક આપેલું છે કે એમાં પાણીમાં ઓગળે છે, પાણીમાં ઓગળતો નથી, પાણીનો રંગ બદલાય છે કે પાણીનો રંગ બદલાતો નથી, પાણીમાં તરે છે. આ બધી માહિતી છે એ તમારે આ પાછળ જે કોષ્ટક આપેલું છે એમાં પૂરવાની છે. તો આપણે જો તમને આ કોષ્ટક દેખાય છે, આ કોષ્ટકની અંદર આપણે પ્રવૃત્તિ કરતું જવાનું છે અને માહિતી પૂરતું જવાનું છે. તમે શું અવલોકન કર્યું? સાચી જગ્યાએ ખરાની નિશાની કરો. એટલે કે આ કોષ્ટક આપણે પૂરવાનું છે, અને જે જગ્યાએ કર્યું હોય એ કોષ્ટકમાં દર્શાવવાનું છે. પહેલું આપેલું છે ખાંડ. તો એ બધાને ખ્યાલ છે, એમાં તમને 4 વસ્તુ આપી. પાણીમાં ઓગળી જાય, પાણીમાં ઓગળતી નથી, પાણીનો રંગ બદલાય છે કે પાણીનો રંગ બદલાતો નથી. જે હોય એ લખવાનું છે. તો પેલું ખાંડ પાણીમાં નાખો એટલે શું થાય એ તો બધાને ખ્યાલ જ છે. શું થશે? તો કે ખાંડ છે એ પાણીમાં ઓગળી જાય છે. બરોબર? પછી પાણીમાં ઓગળતી નથી, એમાં કંઈ નથી કરવાનું. પાણીનો રંગ બદલાય છે? તો કે ના, પાણીનો રંગ બદલાતો નથી. તો કે હા, પાણીનો રંગ બદલાતો નથી. એટલે કે પહેલા અને છેલ્લા ખાનામાં શું કરશું? ખરું. ચાલો હવે બીજું આવે છે મીઠું. એ પણ પાણીમાં ઓગળી જાય, અને મીઠું નાખો એટલે પાણીનો રંગ બદલાય ખરો? તો કે ના. એટલે કે આમાં પણ પહેલા અને છેલ્લા ખાનામાં શું કરશું? ખરાની નિશાની કરશું. આગળ લીંબુનો રસ.
તો એ પણ આપણને ખ્યાલ જ છે, પાણીમાં નાખો એટલે એ ઓગળી જાય અને એનાથી પણ પાણીનો રંગ શું થાય છે તો કે બદલાતો નથી. પછી છે હળદર. હળદર નાખો એટલે પાણીમાં શું થાય, ઓગળી જાય. પરંતુ હળદર નાખવાથી પાણી કેવું થઈ જાય છે, પીળું બની જાય છે, એટલે કે પાણીનો રંગ બદલાય છે. એટલે ત્રીજા ખાનામાં, પહેલા ખાનામાં અને ત્રીજા ખાનામાં ખરું કરવાનું છે. સાબુનું પાણી, તો કે એને પણ પાણીમાં નાખો એટલે ઓગળી જાય અને એનાથી પણ રંગ બદલાય છે. એટલે કે આમાં પણ પહેલા ખાનામાં અને ત્રીજા ખાનામાં ખરું કરશું. હવે આવે છે લોટ. તો કે લોટ છે એ પાણીમાં ઓગળે નહીં, એટલે બીજા ખાનામાં ખરું કરશું. પાણીનો રંગ બદલાય છે તો કે હા, સફેદ લોટ નાખો એટલે પાણી સફેદ જેવું થઈ જાય, એટલે કે પાણીનો રંગ બદલાય છે. પછી છે દાળ. પાણીમાં ઓગળતી નથી અને દાળને પાણીની અંદર નાખો તો એના પાણીમાં રંગ બદલાતો નથી, એવા ને એવો જ કલર પાણીનો રહે છે. પછી આવે છે શરબત. તો કે શરબત છે એ પાણીમાં ઓગળી જાય અને એનો રંગ પણ જેવા કલરનું શરબત હોય એવા કલરનું, લાલ છે, લીલો છે, જેવું શરબત તમે બનાવો એવો કલર થઈ જાય. પછી છે ખાવાનો સોડા. ખાવાનો સોડા પણ પાણીમાં નાખો એટલે ઓગળી જાય, પરંતુ એના કારણે એના રંગમાં કાંઈ ફેરફાર થતો નથી. છેલ્લે છે તેલ. તેલમાં રાઈનું તેલ હોય કે તલનું તેલ હોય કે સિંગ તેલ હોય કે કપાસિયાનું હોય, કોઈ પણ તેલ લો, એ પાણીમાં ઓગળે નહીં, પણ પાણીની ઉપર તરે, કોઈ દી ઓગળે નહીં અને પાણીનો રંગ પણ બદલાઈ જાય છે, સેજ પીળાશ પડતા રંગનું પાણી થઈ જાય છે. તો આ બધું આપણે આ પ્રવૃત્તિ છે એ તમે જાતે ઘરે કરી શકો છો, બરોબર. હવે તમે તમારા અવલોકનને આધારે કહો, બધી સામગ્રી પાણીમાં ઓગળે છે તો કે ના, અમુક સામગ્રી ઓગળે છે, અમુક સામગ્રી ઓગળતી નથી. પાણીનો રંગ દરેક સામગ્રી ઉમેરતા બદલાય છે તો કે ના, બધામાં સામગ્રી ઉમેરતા પાણીનો રંગ બદલાતો નથી. તેલ પાણીમાં ભળી ગયું કે ના, તેલ પાણીમાં ક્યારે ભળતું નથી. કેમ તો કે તેલ છે એ ચીકણું હોય છે અને એ પ્રવાહીને કારણે તે હંમેશા ઉપર તરે છે. ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી. તમે કહી શકો છો પાણીમાં તેની હાજરી નથી, તો કે શું કહે છે કે પાણીનો રંગ બદલાતો નથી. તમે કહી શકશો કે તેમાં પાણીમાં તેની હાજરી છે કે નહીં, તો કે એને આપણને ખ્યાલ આવે નહીં, જોયું હોય તો જ આપણને એનો ખ્યાલ આવે. આગળ ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો. શું કહે છે કે મીઠું છે, ખાંડ છે, એવી સામગ્રી છે એ પાણીમાં ન ઓગળે તો શું થાય? તો કે જો એવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો આપણે ઘણા પ્રકારના સ્વાદો લઈ શકીએ નહીં, એટલે કે આપણને ખાંડનો સ્વાદ, લીંબુનો સ્વાદ, શરબતનો સ્વાદ આવી શકે નહીં. આગળ પથ્થરો, ચોક, પ્લાસ્ટિક અને કચરા જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો અનુમાન કરો શું થાય? બરોબર, કે જો પથ્થર છે, ચોક છે, પ્લાસ્ટિક છે, કચરો છે જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો પાણીની સાથે સાથે જે પદાર્થો છે એ પણ શું થાય? આપણા શરીરમાં જાય અને જેના કારણે આપણને ઘણા બધા રોગો પણ જોવા મળે છે. સામેના પેજ ઉપર જોઈએ આપણે, બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે છે તો કે ઓગળે ને ઘણી વસ્તુઓ નથી ઓગળતી. એમાંથી ઘણી બધી વસ્તુઓ જેવી કે પથ્થર, પ્લાસ્ટિક, ચોક, કચરો જેવી વગેરે ઓગળે તો શું થાય? તો કે આપણા શરીરમાં જાય અને આપણને ઘણા બધા રોગો થાય. એટલે કે કેટલીક વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક છે, તેથી પાણી પીતા પહેલા તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્વનું છે. તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે. ઘણા ઘરોમાં આપણે જોઈએ છે કે તમારા ઘરોમાં પણ તમારા મમ્મી છે તે પાણીને
ઉકાળીને માટલામાં ગળતા હશે ને અત્યારે તો ઘણા બધાના ઘરે ફિલ્ટર પ્લાન્ટ પણ હશે, બરોબર ને, કે જેને કારણે પાણી છે એ શુદ્ધ થઈને આવે છે. જો કોઈ કારણથી એવું ના થઈ શકે તો તમે કોઈ બીજા ઉપાયો વિચારી શકો છો. એટલે કે જો તમે પાણી ગરમ ન કરી શકો તો કોઈ બીજું વિચારી શકો છો. તો તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? પ્રશ્ન કરેલો છે કે તમારું ઘર છે ત્યાં પીવાનું પાણી છે એ કઈ રીતે? તો કે મારા ઘરની અંદર પીવાનું પાણી છે એ ગરમ પાણી ઉકાળીને કરવામાં આવે છે. ઘરે પાણીને ચોખ્ખું કરવા જુદા જુદા ઉપાયો જાણીને લાવો. તો કે ઘરે પાણી ચોખ્ખું કરવું હોય તો પાણીની અંદર જો ફટકડી છે એ ફટકડી જો પાણીની અંદર થોડીક વાર માટે રાખી મૂકવામાં આવે તો પણ પાણીને શુદ્ધ કરી શકાય છે. અને જે કચરો છે એ નીચે બેસી જતો હોય છે. ઘણા વખત એમાં અમુક છે પાણીને શુદ્ધ કરવા માટેની જે ક્લોરીનની ટીકડીઓ છે એવા પણ નાખવામાં આવતી હોય છે. પાણીને ચોખ્ખું રાખવા કોઈ પણ 2 ઉપાયોના ચિત્ર દોરો અને લખો. હવે અહીંયા તમને આ ચિત્ર માટેની જગ્યા આપેલી છે કે તમે કઈ રીતે પાણીને ચોખ્ખું કરો છો, તો એનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે અને તેના દ્વારા તમને માહિતી પણ મળી રહેશે કે પીવાનું પાણી છે એ કઈ રીતે શુદ્ધ થાય, બરોબર. તો આ આધારે આ પાઠની અંદર આપણે ઘણી બધી માહિતી મેળવી કે પીવાનું પાણી છે એ શુદ્ધ કઈ રીતે કરી શકાય. અને નદી છે એ આપણને ખૂબ જ જીવનમાં પાણી ઉપયોગી છે, એટલા માટે નદીનું પાણી છે એ દૂષિત થતું અટકાવવું જોઈએ અને શુદ્ધ પાણી આપણને ઘણી રીતે મદદરૂપ થાય છે. તો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. અસ્તુ.